શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. ચાલો આજે એક એવી શક્તિની વાત કરીએ જે સફળતા માટે આમ કહીએ તો પાયાની વસ્તુ છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ આત્મવિશ્વાસની, એટલે કે સફળતાની સુવર્ણ ચાવીની. અને મજાની વાત એ છે કે આ ચાવી કોઈના પણ હાથમાં આવી શકે છે. તો સવાલ એ થાય કે આ સફળતાની સુવર્ણ ચાવી એ છે શું ખરેખર? શું એ જ્ઞાન છે કે પછી ખૂબ બધી મહેનત કે પછી નસીબ? આ બધામાંથી શું? જુઓ, આ સવાલનો જવાબ જ એ જ આપણી આખી વાતનો પાયો છે. ઓકે, તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આત્મવિશ્વાસ એટલે શું. આપણે બધા શબ્દ તો કેટલીય વાર બોલીએ છીએ, સાંભળીએ છીએ, પણ એનો સાચો મતલબ શું છે? ક્યાંથી આવે છે આ વસ્તુ? એકદમ સરળ ભાષામાં કહીએ તો આત્મવિશ્વાસ એટલે પોતાની ક્ષમતાઓ, પોતાના ગુણો અને પોતાના નિર્ણયો પર એકદમ અતૂટ ભરોસો. અને અહીં એક વાત સમજવા જેવી છે કે આ કોઈ જન્મથી મળતી ભેટ નથી. આ તો એક એવી માનસિક શક્તિ છે જેને આપણે મહેનત કરીને, અનુભવોથી અને પોઝિટિવ રહીને કેળવવી પડે છે. આ વાતને સમજવા માટે એક બહુ જ સરસ ઉદાહરણ છે. જેમ કરોડરજ્જુ વગર આપણું શરીર ટટ્ટાર ઊભું જ રહી જ ના શકે, બસ એ જ રીતે આત્મવિશ્વાસ વગર કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિત્વ પ્રગતિ કરી જ ના શકે. એના વગર તો માણસ જીવનની નાની મોટી મુશ્કેલીઓ સામે તરત જ ઝૂકી જાય. તો આત્મવિશ્વાસ શું છે એ તો આપણે સમજ્યા, પણ હવે સવાલ એ છે કે ભાઈ એ આટલો બધો જરૂરી કેમ છે? એનું મહત્વ શું છે? ચાલો હવે એના પર એક નજર કરીએ. આપણે જો ઇતિહાસમાં ડોક્યુ કરીએ ને તો મોટા મોટા ઉદાહરણો મળશે. મહાત્મા ગાંધીને જ લઈ લો. એમની સફળતા પાછળ શું હતું? એમનો અડગ આત્મવિશ્વાસ જ ને. એક સૌ સામાન્ય દેખાતા માણસે પોતાના આત્મબળ પર આખા બ્રિટિશ સામ્રાજ્યને હલાવી નાખ્યો. અથવા તો અબ્રાહમ લિંકનનું ઉદાહરણ જુઓ. એમના જીવનમાં તો કેટલી બધી નિષ્ફળતાઓ, કેટલા પડકારો, પણ માત્ર પોતાના પરના વિશ્વાસને કારણે જ એ ટકી રહ્યા અને આગળ જતા ઇતિહાસના સૌથી મહાન નેતાઓમાંના એક બન્યા. અને હા, સ્વામી વિવેકાનંદને કઈ રીતે ભૂલી શકાય, જેમણે પોતાના જ્ઞાન અને એથીય વધારે પોતાના આત્મવિશ્વાસના દમ પર આખી દુનિયામાં ભારતીય સંસ્કૃતિનો જય જયકાર કરાવ્યો. આ બધા જ ઉદાહરણો બસ એક જ વાત કહે છે કે આત્મવિશ્વાસમાં કેટલી તાકાત છે. તો આનો સાર શું નીકળે છે? સીધી વાત છે. આત્મવિશ્વાસ હોય ને તો પડકારો સામે લડવાની હિંમત આવે છે. નિષ્ફળ જવાનો જે ડર હોય ને મનમાં, એ નીકળી જાય છે. એટલું જ નહીં, એ આપણને રિસ્ક લેવા માટે પણ તૈયાર કરે છે. અને સૌથી અગત્યનું, આપણી પાસે જે પણ આવડત કે જ્ઞાન છે એને દુનિયા સામે એકદમ અસરકારક રીતે રજૂ કરવામાં મદદ કરે છે. ઓકે, તો આ બધી થિયરીની વાત તો થઈ ગઈ, પણ હવે સૌથી કામની વાત પર આવીએ. આત્મવિશ્વાસનું મહત્વ તો સમજી લીધું, પણ એને વધારવો કઈ રીતે? એવું તો શું કરીએ કે આપણો સેલ્ફ કોન્ફિડન્સ વધે? જુઓ, આના માટે મુખ્યત્વે 3 સ્ટેપ્સ છે. સૌથી પહેલું, પોતાની જાતને સ્વીકારો. આપણે જેવા પણ છીએ આપણી ખૂબીઓ અને ખામીઓ સાથે આપણી જાતને અપનાવવી પડે. બીજું, હંમેશા પોઝિટિવ વિચારો, કેમ કે આપણે જેવું વિચારીએ છીએ એવું જ આપણી સાથે થવા માંડે છે. અને ત્રીજું, બહુ મોટા ટાર્ગેટ બનાવવાને બદલે નાના નાના ગોલ સેટ કરો જેને પૂરા કરી શકાય. અને આ જે ત્રીજું સ્ટેપ છે ને, એ બહુ જ પાવરફુલ છે. કેમ ખબર છે? કારણ કે જ્યારે આપણે એક નાનો ટાર્ગેટ પણ પૂરો કરીએ ને, ત્યારે અંદરથી એક જીતનો અનુભવ થાય છે. અને આવી નાની નાની જીત ભેગી થઈને આપણા મનોબળને એટલું મજબૂત કરી દે છે કે પછી આપણે મોટા પડકારો માટે પણ તૈયાર થઈ જઈએ છીએ. હવે એક બહુ જ અગત્યની વાત. આત્મવિશ્વાસ વધારવાની વાત તો બરાબર, પણ એમાં એક બહુ પાતળી લાઈન હોય છે વિશ્વાસ અને અહંકાર વચ્ચે. આ બંને વચ્ચેનો ફરક સમજવો ખૂબ જરૂરી છે. આ ફરક આમ તો બહુ નાનો લાગે, પણ છે બહુ મોટો. હું આ કામ કરી શકું છું, આ થયો આત્મવિશ્વાસ. પણ આ કામ ફક્ત હું જ કરી શકું છું, આ છે અહંકાર. અને જેવો અહંકાર આવે એટલે તરત જ આપણી શીખવાની પ્રક્રિયા અટકી જાય. યાદ રાખજો, સાચો આત્મવિશ્વાસ હંમેશા વિનમ્રતા સાથે આવે છે. એ આપણને બીજાને સાંભળવાની અને પોતાની ભૂલોમાંથી શીખવાની તાકાત આપે છે. જ્યારે અહંકાર, એ તો માણસને જિદ્દી અને એકદમ બંધિયાર બનાવી દે છે. ચાલો તો હવે આખી ચર્ચાના સાર તરફ જઈએ અને જોઈએ કે આ બધી વાતો ભેગી થઈને સફળતાનો મજબૂત પાયો કેવી રીતે બનાવે છે. આજની આ સ્પર્ધાવાળી દુનિયામાં આત્મવિશ્વાસના ફાયદા તો સીધા દેખાય છે. કોઈ જોબ ઇન્ટરવ્યૂમાં જાય તો ત્યાં ડિગ્રી કરતાં પણ વધારે કોન્ફિડન્સ બોલે છે. પરીક્ષાનો ડર હોય કે કોઈ મુશ્કેલ પરિસ્થિતિ, જો આત્મવિશ્વાસ હોય તો દબાણમાં પણ શાંત રહીને સાચા નિર્ણય લઈ શકાય છે. એ આપણને અંદરથી સ્ટ્રોંગ બનાવે છે. અને એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, જો આપણે આપણી જાત પર વિશ્વાસ રાખીશું ને તો આખી દુનિયા આપણા પર વિશ્વાસ કરવા લાગશે. બધી શરૂઆત અંદરથી જ થાય છે. જ્યારે કોઈ પોતાની જાતમાં માને છે ત્યારે એની એનર્જી જેવી હોય છે કે લોકો એના પર આપોઆપ ભરોસો કરવા લાગે છે. અને ચાલો આ વાતને એક વિચાર સાથે પૂરી કરીએ. જીવનની દરેક લડાઈ છે ને, એ બહાર લડાઈ એ પહેલાં મનની અંદર લડાઈ છે. જે માણસ મનથી જ હારી જાય એને પછી કોઈ જીતાડી ના શકે. પણ જે મનથી જીતી જાય એને દુનિયાની કોઈ તાકાત હરાવી નથી શકતી. અને આ મનની જીત જ સફળતાના બધા દરવાજા ખોલી નાખે છે.